એમપીમાંથી વિદેશી દારૂ ભરેલી રજીસ્ટ્રેશન વગરની થાર સાથે કવાંટ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો। નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ પોલીસને મળેલી ખાસ બાતમી આધારે મોટું પર્દાફાશ કરવામાં આવ્યું છે। એમપીમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાળા કલરની રજીસ્ટ્રેશન વગરની થાર કાર વડોદરા તરફ જતી હોવાની ચોક્કસ બાતમી પરથી પોલીસે બોરધા ગામની નજીક નાકાબંધી ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબ એક શંકાસ્પદ થાર કાર આવતા તેને અટકાવતા ગાડીની તપાસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ 1649 બોટલ મળી આવી, જેની કિંમત અંદાજે 2,50,222 થાય છે। ઉપરાંત કાળી થાનની કિંમત 8 લાખ કરવામાં આવે છે। આ રીતે કુલ 10,50,222 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ગાડીમાં હાજર શખ્સનું નામ વિક્કીભાઈ હેમકાંતભાઈ જોશી, જેની ઉંમર 24 વર્ષ, મક્કરપુરા વડોદરાનો હોવા બહાર આવ્યો છે। આરોપીની વિરુદ્ધ કવાંટ પોલીસ મથકે ગુનો દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સફળ કામગીરી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખ માર્ગદર્શન હેઠળ થઈ છે। કવાંટ પોલીસની આ કામગીરી દારૂબંધીના કાયદાની અમલવારી તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટર શકીલ બોલોચ દ્વારા છોટાઉદેપુર।